जय माताजी, जय मोटा भाई। केम छो मित्रों? मजामा देशो। स्वागत है तमारो अमारा नवा ब्लॉग में। तो आज तो मैं एकला एकला ब्लॉग चालू कर दीधो छे केम के आज तो केवी धूखर छे। आम जो केवुं बधुं वातावरण लागे छे, केवुं केम के आज वातावरण एवुं छे ने तो के हारुं न लागे एवुं। तो आपणने लुगड़ा पण जो धोई नाख्या એટલે लुगड़ा धोઈને હવે બેસી ગયા છે ઘેવું કરવા જો। તો પણ આપણે ઘેવું કરી નાખવી, ઘેવું કરીને પણ બીજું કામ છે તો કેમ કે ઢોરબોને નીંદ નાખવાની છે અને જે બાજરાનું દવણું પણ થોડુંક કરવાનું છે ને પછી તૂર ઉતારવાની છે। તો અમાર સુશી બેન હજી તો અહીં આમ થાંભલાના ડેડીને એટલે આવે છે એને પણ હજી કાંઈક થોડું ખાણ દેવાનું છે ને પાણી મેકવાનું છે। તો હાલો ફટાફટ જો આપણે આ ઘીનું કરી નાખવી કાંઈ કા। આપણે તો જો આટલી બધી આ માથે ચડી નહીં લેવી પડે છે કેમ કે આ તો આવતી નિશાન ખેંચી કઈ નહીં થાય, ભૂકો થઈ જાય, માથે ચડીને જ પસાડવી પડે। वो मेरी माँ मैं सोई गिर गई गोरा को गया हूँ तो એક ગઈ ના પણ સંપલ પહેરી ન હોય बोला કામ ને પાછી ગઈ। તો આપણે પણ નીણે ઉતારતા આવ્યા અને બદામે પણ લેતા આવ્યા। ચાલો ઘરે નીણ નાખી દે, હાલો ઘર હાલો ઘરે ઘર નીણ નાખી દેવી પણ હજી લીલી નીણ વાઢવા જવાનું થોડીક છે તે વાઢી જ લેવાય હજી ઘડી પૂર ઉતારવા જવાનું। ચાલો નાજરે મળશે કેરની ગોતું શું ને આમ અધર અધર વાલોળ કરી એટલી વાલોળ જડી આવી સિંગું છે આવી સિંગું છે અને એટલી વાલોળ જડી છે અને જે તો ગોતવાયની છે જો ટબા ટબા દાણા થઈ ગયા પણ હવે ગળો બહુ આવી ગયો, હાથ બગડી જાય એવા હજી બધી ધોવી પડશે। આમ ઉધર ઉધર કરવી ને ત્યારે માંડ જડે બધા વેલા આમ જઈને ગયા સમજે આમ ગોતી ગોતીને લેવી પડે। એક વાર શાક બનાવ્યું હતું ને આજ બીજી વાર ગોતવા આવ્યા છે જો એટલી એક શાકની જડી જાય ઘણી થાય છે ને ત્યારે જ મલકની થાય છે આવજો બધા ખાવા કેટલી બધી થાય છે। ચાલો કાંઈ ઘા ઉતારી લેવી હજી પણ બીજું કામ આપણે છે, કામ તો આપણે ખૂટે જ નહીં એટલે આ બધું કામ ફટાફટ જ કામ કરવું પડે, ગમે એ કામ કરી ઉતાવળ જ કરવાનું રહે, સાંજ પડી જાય ને ખબર નથી રહેતી કેટલી બધી ગોતી ને એટલી વાલોળ જડી કેમ કે કૂણી તો બહુ જ છે નકરી છે પણ એ દાણાવાળી એટલી જ જડી તો હવે એટલી જડી ગઈ છે। હાલો આ મૂકી દેવી ને ફટાફટ નીણ વાટ લેવી અગર રાયડું નાખી સંભળાશ ફોનમાં જો હાથ કરે છે હવે હબ હબ મને નીણ નાખી દો હબ હબ દોઈ લો તો પેલા તો નીણ વાટી એવી ઘરે ઘાલ આ મૂકી દેવી નીણ લઈ લેવી। આપણે આવી ગયા નીણ વાઢવા
કેમ કે ઢોર કેરના રાયડું નાખતા હતા તમને ખબર છે ને. તો આ કાંઈક આપણે નીંદવાટ લેવી અને હાંસ પડી ગઈ છે અને દવાનું ટાણું પણ થઈ ગયું છે. તો ખાઈને ખાલી વાઢવી પડશે. આ કાંક ભાળી ગઈ. તો બસ આપણે હાલો નીણ વાઢી દઈએ ખાઈ ને ખા. અને આજનો બ્લોગ આપણે આયા જ પૂરો કરી દેવી. તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો? અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. કાહુથી બધાને બાય બાય.